ચાલો આજે ચાઇનીઝ ભેળ બનાવીએ। પેનમાં 1 લીટર પાણી લઈ તેમાં 1 ચમચી મીઠું ઉમેરીને એક ઉભરો આવવા દઈએ। પછી 200 ગ્રામ નૂડલ્સને પાણીમાં નાખી ચડે એટલે 1 ચમચી તેલ ઉમેરી ગેસની ફ્લેમ બંધ કરી ઢાંકીને 5 મિનિટ થવા દઈએ। પછી નૂડલ્સને ચાળણીમાં કાઢી ઉપર ઠંડુ પાણી રેડી અને 2 ચમચી તેલ ઉમેરીને મિક્સ કરી દઈએ। હવે કોબી, કેપ્સિકમ, ડુંગળી અને ગાજરને લાંબા સમારી લઈએ અને લીલી ડુંગળીનો સફેદ ભાગ ગોળ સમારી અને પાનને ઝીણા સમારીએ। પછી આદુ, મરચાં, લસણને ચોપ કરી લઈએ। હવે નૂડલ્સને એક વાસણમાં લઈ તેમાં 2 ચમચી કોર્નફ્લોર ઉમેરી અને મિક્સ કરીએ અને નૂડલ્સને તળી લઈએ। પછી એક પેન ગરમ કરી તેમાં 2 ચમચી તેલ ઉમેરી આદુ, મરચાં, લસણ ઉમેરીને સાતળીએ। પછી બધા શાકભાજીને ઉમેરી 2 મિનિટ ફૂલ ફ્લેમ પર સાતળીએ। ફ્લેમ બંધ કરી રેડ ચીલી સોસ, સોયા સોસ, કેચઅપ અને શેઝવાન સોસ ઉમેરી અને મિક્સ કરીએ। 1/4 ચમચી મીઠું ઉમેરી અને નૂડલ્સ ઉમેરીએ અને ફોર્કથી બધું મિક્સ કરીએ। આપણી ચાઇનીઝ ભેળ બનીને રેડી છે।